જૂનાગઢના ગિરનાર પર બની એક હૃદયદ્રાવક ઘટના જેણે સૌને વિચારતા કરી દીધા, ચિંતામાં મૂકી દીધા કે હવે ગિરનાર જવું કે નહીં, કારણ કે જૂનાગઢ જંગલ વિસ્તારમાં વિચરતા સિંહ હવે ગિરનારના પગથિયા આવી ચઢ્યા ને 11 વર્ષના બાળકને ખેંચી ગયા ને પછી જે થયું તેણે સૌના રૂમાડા ઊભા કરી દીધા। પણ વિચારવા જેવી બાબત એ છે કે સિંહના હુમલાની ઘટનાઓ કેમ વારંવાર બની રહી છે। સિંહની આવી હરકત કઈ તરફ ઇશારો કરે છે, જો ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ। અમરેલીમાં સિંહે 21 વર્ષના યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાના માત્ર 60 કલાકમાં જ જૂનાગઢમાં પણ સિંહના હુમલાની ઘટના સામે આવી। આ વખતે શિકારી એ જ હતો, પરંતુ માત્ર શિકાર બદલાયો। જૂનાગઢના ઇતિહાસમાં બની પહેલી ગંભીર ઘટના। 11 વર્ષના બાળકને ખેંચી ગયો સિંહ। 5:45 વાગે અમે ચડવાનું અહીંથી ગેટથી ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને આ પાછળથી સિંહે હુમલો કર્યો। ગિરનારના 50 પગથિયા બાદ બની આ ઘટના। ભાઈ જોડે હતો, બરાબર, હું તો જોડે નહોતો। પછી ભાઈ વાત કરી, ગભરાઈ ગયેલો ભાઈ, તો મને તાત્કાલિક ફોન કરી હું આવી ગયો। પછી એ ભાઈ મને અહીંયા જોયું તો બી ગભરાયેલા હતા, બરાબર, તો વાત કરી ભાઈ। કેટલા વર્ષનું બાળક છે? 11 વર્ષ। દાદા વાત કરતા કરતા ભાવુક થઈ ગયા, તો સમજો તે સમયે કેવી પરિસ્થિતિ હશે। આમ તો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સિંહે દેકારો મચાવ્યો છે। ક્યારેક અમરેલીમાં બાળક પર હુમલો કરે છે, ક્યારેક યુવાન પર તરાપ મારે છે, ક્યારેક ભાવનગરમાં માલધારીને શિકાર સમજી તેના પર હુમલો કરે છે। પણ આ વખતે તો હદ પાર થઈ ગઈ। જૂનાગઢના ગિરનાર પર્વત પર 11 વર્ષના બાળક પર સિંહે જીવલેણ હુમલો કરતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ। ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 11 વર્ષનો બાળક કાકાનો હાથ પકડીને માંડ 50 પગથિયા ચડ્યો હશે અને ત્યાં જ સિંહ આવી ચડ્યો અને બાળકને ખેંચીને જંગલમાં લઈ ગયો। પરિવારની આંખની સામે બની આ કરુણ ઘટના। આજે દ્રશ્યો જોઈ શકો છો, એ તરફથી એક સિંહ આવ્યો હતો અને સીડી પર પરિવાર સાથે 11 વર્ષનો જે બાળક જઈ રહ્યો હતો તેને ઉઠાવી જઈ અને સિંહ છે તે આ તરફ દોડ્યો છે। અને ખાસ કરીને જે બીજા અન્ય એક દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બાળક છે તેના જે બૂટ અહીં જોવા મળ્યા છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ જે બાળકના બૂટ અહીં પડ્યા છે। આ મહેમદાબાદ થી આ જે પરિવાર છે તે આવ્યો હતો પ્રવાસે, ગિરનાર પર દર્શન કરવા જતા હતા અને તે સમયે જ આખી ઘટના બની છે। લઈ ગયો પછી અમે જોયું પણ બૂટ ના ચશ્મા પડે તો ખાલી। પછી તમે બૂમાબૂમ કરી, સિંહ લઈને જોઈ ગયો તો બેઠો તો એની ઉપર? ના, લઈને જ ગતો રહ્યો। શું થવું જોઈએ અહીંયા? ખરેખર સ્ટાફ હોવો જોઈએ, સ્ટાફના લાઇટની અને ચારની સગવડ હોવી જોઈએ। બાળકના મોતના સમાચાર મળતા ખેડામાં પણ સન્નાટો છવાઈ ગયો। એકના એક પુત્ર મયુરના મોતના સમાચાર મળતા પરિવારજનોના રડીને બેહાલ છે। ગામના લોકો પણ શોકમાં ગરકાવ છે। ગામના એક ભાઈએ પ્રવાસનું આયોજન કર્યું હતું, જેમાં રાત્રે 40 લોકો પ્રવાસમાં સૌરાષ્ટ્ર માટે નીકળ્યા હતા, જેમાં ચૌહાણ પરિવારના 60 લોકો હતા। મયુર તેના મમ્મી, પપ્પા, બહેન, કાકા, કાકી અને પિતરાઈ ભાઈ સાથે ગિરનાર ગયો હતો। મયુરનો પરિવાર ખેતી કરીને જીવન નિર્વાહ કરે છે, ત્યારે ખેડાના મોડજ ગામમાં મયુરના દાદા મયુરને યાદ કરતા ભાવુક થઈ ગયા। એકનો એક દીકરો હતો, કયા ધોરણમાં ભણતો હતો? 5મા ધોરણમાં, હું 5માં આવ્યો હતો। કેવો હતો? સારો હતો ને હસમુખો હતો, ભણવામાં સારો હતો। આજે વહેલી સવારે બનેલી આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા મુખ્ય સીડીનો આજુબાજુનો વિસ્તાર તદ્દન બંધ કરી દેવામાં આવ્યો। શ્રદ્ધાળુઓને અવરજવર માટે જટાશંકર નજીકની જૂની સીડી તરફથી જવાની સૂચના અપાઈ છે। જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર જે ઘટના બની છે કે બાળકને એક સિંહ ઉઠાવી ગયો છે અને હાલ વન વિભાગ છે તે કામે લાગ્યું છે। બીજી તરફ ગિરનાર પર્વતની જે મુખ્ય સીડી છે ત્યાં પ્રવાસીઓની અવરજવર હાલ પૂરતી બંધ કરવામાં આવી છે, કારણ કે ગિરનાર જંગલના જે 50 પગથિયા છે ત્યાં બાજુમાં જ જંગલ છે અને તે બોર્ડરમાંથી જે સિંહે હુમલો કર્યો હતો અને તેને લઈને હાલ આજે સિંહના રેસ્ક્યુમાં કંઈ ખલેલ ન પહોંચે તે માટે આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે।
આ તરફ સિંહને પકડવા માટે ઘટના સ્થળની આસપાસ પાંજરા ગોઠવી દેવાયા. બીજી તરફ વન વિભાગની અલગ અલગ ટીમો બનાવીને સિંહની શોધખોળ શરૂ કરાઈ. સિંહની તપાસ માટે સાસણથી પણ એક ખાસ ટીમ બોલાવવામાં આવી. પશુ ચિકિત્સક દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન જંગલમાંથી સિંહની ઉલટી મળી આવી, જેમાં માનવ શરીરના ભાગ પણ હતા. જંગલમાં તપાસ કરતા સિંહનું લોકેશન મળી આવ્યું. ભવનાથ જંગલમાં આવેલ કાશ્મીરી બાપુની જગ્યા પાસેથી સિંહોનું રેસ્ક્યુ કરાયું. સિંહોની વધુ તપાસ અને પશુ ચિકિત્સકીય પરીક્ષણ માટે તેમને શકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યા. વન વિભાગ દ્વારા છે તે પકડી લેવામાં આવ્યું છે. 4 થી 5 કલાકની જહેમત બાદ આ સિંહનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ટેન્ગ્યુલાઇઝ કરીને તેને ભવનાથ વિસ્તારની અંદર જે રબારી સમાજનું જે નેસ વિસ્તાર કહેવાય છે, ત્યાં કાશ્મીરી બાપુની જગ્યા છે, તે વિસ્તાર જે બોરદેવી જંગલથી બાજુમાં જ છે, એટલે કે તે જંગલ વિસ્તારમાંથી વન વિભાગ દ્વારા જે સિંહને છે તે ટેન્ગ્યુલાઇઝ કરીને હાલ તેનું રેસ્ક્યુ કરાયું છે. સિંહ પ્રેમીઓ માની રહ્યા છે કે બાળક ત્યાંથી પસાર થયું એ પહેલા કોઈએ સિંહોને પજવ્યા હશે અને સિંહ ગુસ્સામાં આવી ગયા હોઈ શકે. બાકી સિંહનો સ્વભાવ માનવ મિત્ર બનીને રહેવાનો છે. નાના બાળકનો ભોગ લેવાનો છે. એમાં ક્યાંક એવી શંકા સેવાઈ રહી છે કે ભાઈ અગાઉ કોઈ જે ગ્રુપ કોઈ નીકળ્યું હોય અને એ સિંહની પજવણી કરતું ગયું હોય, એટલે સિંહ ઓલરેડી ગુસ્સામાં હોય અને એનો ભોગ આ નાનું બાળક બન્યું હોય એવી શક્યતાઓ છે, એવી લાગી રહી છે. કાલે પણ મારા મિત્રો હતા ત્યાં, તો સવારમાં ગિરનાર ચડવા માટે ગયા હતા, તો એમનો ફોન હતો કે ભાઈ અહીંયા જનાવર 3 બેઠા છે, બરાબર છે. તો ત્યાં 3 દિવસથી જનાવર હતા, તો વ્યવસ્થિત વન વિભાગે સંકલન કરી અને જો તકેદારી રાખી હોત, પેટ્રોલિંગ રાખ્યું હોત, તો આ ઘટના કદાચ ટાળી શકાય હોત, એવું અમારું માનવું છે. જો કે સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે છેલ્લા 3-4 દિવસથી આ સિંહ ગિરનારની સીડીઓની આસપાસ જ બેસી રહેતા હતા. તેમ છતાં લાઇટ કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા નહોતી કરી, જેના કારણે અંધારામાં વન્યજીવો બેઠા હોય તો ખ્યાલ પણ નથી આવતો. જેથી પ્રવાસીઓ માની રહ્યા છે કે તાત્કાલિક લાઇટની સગવડ કરવામાં આવે અને સીડી ફરતે ફેન્સિંગ પણ करवी જોઈએ. सुबह 4:30 बजे 4:40 पर मैं यहाँ से निकला, तो मैंने से लाइन की आवाज़ सुनी तो कुछ बच्चों ने, लड़के थे और बहुत भीड़ थी, तो लोगों ने टॉर्च मार कर देखा तो पास में 3 लाइन थे. मैंने लाइन देखे और फिर थोड़ा देर रुका और सीधा निकल गया. दुखद घटना है. इधर पर दोनों तरफ फेंसिंग हो, बिल्कुल नजदीक, नीचे बिल्कुल नजदीक, और कोई सुविधा नहीं, कोई व्यवस्था नहीं, ना लाइट की व्यवस्था नहीं, कुछ लाइट की व्यवस्था होना चाहिए, प्लस इधर पर फेंसिंग तो बहुत आवश्यक है दोनों तरफ. બાળકના મોત પર વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ દુઃખ વ્યક્ત કર્યું છે. રાજ્યમાં સિંહોના હુમલાની વધતી ઘટના અંગે તંત્ર હરકતમાં આવ્યું. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને આ મામલે રિસર્ચ કરવા માટે પણ વિનંતી કરી છે. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને પણ આ બાબતે અમે વિશેષ રીતે, જે રીતે હમણાંથી થોડા દિવસોની અંદર હ્યુમન કોન્ફ્લિક્ટ વધ્યા છે, એનું રિસર્ચ કરવા માટે પણ વિનંતી કરેલી છે, કે જેથી કરીને કેવા પ્રકારના સિંહોમાં બદલાવ થઈ રહ્યા છે અથવા એની પોતાની પ્રકૃતિમાં શું ચેન્જ આવે છે, જેથી કરીને હ્યુમન કોન્ફ્લિક્ટ ઓછા થાય એના માટેનું સ્ટડી કરવા માટેની પણ વિનંતી કરેલી છે. જો કે આ ઘટનાએ ફરી એકવાર ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહ માનવ સંઘર્ષનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં સિંહના હુમલામાં ડઝનેક લોકોના મોત પણ થયા છે. સિંહના માણસ પર હુમલાની 25 દિવસમાં આ 6ઠ્ઠી ઘટના છે. 11 જુલાઈએ ગિરનાર પર્વત પર બાળક પર હુમલો, 8 જુલાઈએ અમરેલીના અંટાળિયામાં યુવક પર હુમલો, 6 જુલાઈએ ભાવનગરના ગરાજિયા ગામમાં માલધારી પર હુમલો, 25 જૂને અમરેલીના ખાંભામાં ઘર નજીક રમતા બાળક પર હુમલો, 17 જૂને ભાવનગરમાં પિંગળેશ્વર વિસ્તારમાં એક વ્યક્તિ પર હુમલો, 16 જૂને અમરેલીના કુવાયામાં પગપાળા જતા યુવક પર હુમલો. એટલે સિંહની સંખ્યા વધવાથી કંઈ આપણે સફળતા મળી નથી જતી. આવા હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ જો ભવિષ્યમાં ઘટાડવા હોય તો વસ્તી વધે છે, એની અમે ખરેખર યોગ્ય મેનેજમેન્ટ પ્લાન કરી અને જંગલ પણ વધારવા જોઈએ, અથવા તો કે સિંહોને વ્યવસ્થિત લોકેટ કરવા જોઈએ, જેથી કરીને આવા કોન્ફ્લિક્ટના બનાવો ઘટી શકે. આવી તો અનેકો ઘટના છે, પરંતુ સવાલ એ છે કે આખરે સિંહ કયા સંજોગોમાં હુમલા કરે છે અને તકેદારી હવે શું રાખવાની જરૂર છે. નિષ્ણાતોનું માનવું છે કે જંગલ વિસ્તારની આસપાસ માનવ અવરજવર, જંગલી પ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં દખલ, મેટિંગ પીરિયડ દરમિયાન બેદરકારી જેવી બાબતોના કારણે આવી દુર્ઘટનાઓ વધી રહી છે.
વન વિભાગ સમગ્ર ઘટનાને લઈને સતર્ક જરૂર બન્યું છે. સાથે જ હવે ગિરનારની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓએ પણ સાવચેતી રાખવી પડશે. વન વિભાગની જે પણ સૂચનાઓ છે તેનું પાલન કરવા માટે ખાસ અપીલ કરાઈ છે. પડ્યો ત્યાં ધોધમાર પડ્યો ને જ્યાં નથી પડ્યો તે વિસ્તારો મેઘરાજાના આગમનની રાહ જોઈ રહ્યા છે. આવામાં મુશ્કેલી એ છે કે જેણે વાવેતર કર્યું ત્યાં પાક પાણી વગર સુકાવા લાગ્યા છે અને ત્યારે રાજ્યમાં જ્યાં ઓછો વરસાદ પડ્યો છે તેવા રાજકોટ, કચ્છ, આણંદ જિલ્લાની મુલાકાત લઈ અમે તાતની આપ વીતી જાણવાનો પ્રયત્ન કર્યો. ગરજ્યા વાદળ, વરસ્યા નહીં. વાદળો પાણી ભરીને તો આવ્યા પણ ધરતી સુધી પહોંચ્યું નહીં. ન જાણે મેઘરાજાએ આવું સિતમ કેમ વરસાવ્યો કે ક્યાંક વધારે પડતું વાહલ વરસાવ્યો ને ક્યાંક કોરું થાકોર રાખ્યો. આ જ કારણ છે કે આજે આ વિસ્તારોનો તાત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. આકાશમાંથી ક્યારે વરસાદ રૂપી હેત વરસે તેની રાહ જોઈ રહ્યો છે, કારણ કે પાણી વગર નીચે ધરતી પણ તરસી રહી છે. ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળના દાખલા. આ છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો. મોટાભાગનો વિસ્તાર રણ પ્રદેશ એટલે ખેડાણની જમીન પણ ઓછી હોય. આવામાં જે ખેડૂતો પાસે ખેતી લાયક જમીન છે તેઓ પાણીની ઉપલબ્ધતા મુજબ ખેતી કરે છે. પણ આ વખતે તો મેઘરાજા કચ્છમાં એવા રીસાણા કે 2% જેટલોય વરસાદ ન વરસાવ્યો, જેના કારણે મોંઘા બિયારણ ખાતરનો ખર્ચ કરીને મગફળીનું વાવેતર કરનાર તાત ચિંતામાં છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો સ્થિતિ વધુ ગંભીર બનશે. કચ્છમાં મોટે ભાગે G24 નંબર મગફળીનું વાવેતર થયેલું છે અને G24 નંબર મગફળી લગભગ 170 રૂપિયા પર કિલો આવી છે. મોંઘું દટ બિયારણ ખેડૂતોએ વાવી છે. એની સાથે DAP પાયાનું ખાતર કહી શકાય, તો DAPનો નહોતું મળતું, છતાંય ખેડૂતોએ એના બદલામાં બીજા મોંઘા દટ ખાતરો વાવી અને મગફળી વાવેલી છે. પણ વરસાદ ખેંચાતા આ મગફળી અત્યારે ઉતરવા માંડી ગઈ છે, એટલે કે સુકાવા માંડી ગઈ છે. એક અંદાજ મુજબ 20% મગફળીનો પાક અહીં સુકાવા પર છે. ખેડૂતોએ પ્રતિ એકરે અંદાજે 80 થી 82 કિલો મગફળીના બિયારણ સાથે આશરે 170 પ્રતિ કિલોના ખર્ચે વાવેતર કર્યું છે. 1 એકર દીઠ અંદાજે 40,000 સુધીનું નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે, કારણ કે જે બિયારણ ખેતરમાં વાવ્યું હતું તે જમીનમાંથી બાફ ન નીકળતા વરસાદની ખેંચના કારણે સુકાવા લાગ્યું છે. અને જો હજુ 15 દિવસ આકાશ કોરું રહ્યું, વરસાદનો છાંટોય ન પડ્યો તો જિલ્લામાં 50% સુધી સુકારો આવવાની શક્યતા છે. બીજી તરફ મોંઘા બિયારણ બાદ હવે DAP ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે. DAP લેવા જતા ખેડૂતોને અન્ય ખાતર ફરજિયાત ખરીદવું પડે છે, એટલે ડગલે ડગલે મુશ્કેલી છે. કચ્છના ખેડૂતોની આશા માત્ર વરસાદ પર ટકેલી છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં વરસે તો આ મગફળીનું શું થશે. માટે સરકાર સર્વે કરી નુકસાનીનું વળતર અને રાહત પેકેજ આપે. વરસાદ ખેંચાતા XYZ બધા પાકમાં 50% જેવી નુકસાની છે. પ્લસ કે વરસાદ નથી થયો એના કારણે ઉગાવામાં પણ 50% આવ્યો છે. હવે 50% ઉગાવો આવ્યો હોય એની 50% ઉગાવવામાંથી પણ અમને એવું લાગે કે વરસાદ નહીં થાય તો આનું ઉત્પાદન ઘટીને પણ 50% થઈ જશે. શું કહેશો સરકારને? અમારી એક જ વિનંતી છે, હરેક ખેડૂતને જેટલું બિયારણ કે ખાતર કે વાપર્યું હોય એનું એક ગમે વહેલામાં વહેલી તકે રાહત પેકેજ જાહેર કરી. ના વરસાદ પડ્યો, ના તળાવ ભરાયું. જામનગર જિલ્લામાં ચોમાસું તો બેસ્યું પરંતુ વરસાદ ન વરસ્યો. જોડિયા પંથકમાં તો અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલોય વરસાદ નથી પડ્યો. વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં છે. બીજી તરફ સિંચાઈ માટે કેનાલમાંથી પણ પાણી ન મળતા ખેડૂતો આક્રોશમાં છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકના દરિયા કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ખેંચથી ખેડૂતો મૂંઝાયા છે કે કુદરત રૂઠશે અને તંત્ર પણ રૂઠશે તો ખેતી કેમની થશે. વરસાદ ન થતા પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે અને સૌની યોજનાનું પાણી મળેલ નથી અને પાણી જે હતું તે નદીમાં છોડવામાં આવેલ છે. તો 2 મહિના પહેલાં અમારે અહીંયા તળાવ ભરવાની વાત હતી, તે પાણી આવેલ નથી એટલે પાણીના લીધે અમારો પાક નિષ્ફળ ગયો છે અને ગામના ખેડૂતો તમામ વાવણી કરેલ છે અને 35% ચોમાસું અત્યારે જતું રહ્યું છે અને તંત્રના પાપે અમારે અત્યારે ખેડૂતોની હાલત હવે કફોડી બની છે.
કણમાંથી મણ પેદા કરતો ખેડૂત આજે રાતા પાણીએ રડી રહ્યો છે. જોડિયા પંથકના વાવડી, હદિયાણા, લીંબોડા, કુન્નડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને વાવેતર તો કર્યું, પરંતુ પિયત પૂરતો વરસાદ જ નથી વરસ્યો. એક એવો જગતનો તાજ છે કે એની ઉપર ભરોસો છોડે છે અને વરસાદ અત્યારે હાલ છે નહીં અને અમારી મગફળી બરીને રાખ થઈ ગઈ છે. વીઘે અમે 10,000નો ખર્ચો કરી નાખ્યો, પ્લસ ખેતીનો, ટ્રેક્ટરનો, બિયારણ, બધો મજૂરીનો ખર્ચો ગણી એટલે વીઘે જાજો ખર્ચો થયો છે અને હવે વાડીએ માણસો રહેવા માંગતા નથી. શું છે, કઈ હતું એ તો બધું બરી ગયું. ઓછા વરસાદે વધારી ચિંતા. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભલે જળબંબાકાર થયો હોય, પરંતુ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત કેટલાક જિલ્લાઓના તાલુકામાં વાવણી લાયક વરસાદ જ નથી પડ્યો. રાજકોટ જિલ્લામાં 11 તાલુકાઓમાં પડધરી તાલુકામાં આ વર્ષે સિઝનનો અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. આ તાલુકાની સ્થિતિ જાણવા મારી ટીમ પડધરી તાલુકાના નવી ચણોલ ગામ પહોંચી તો ખેડૂતોની સ્થિતિ જોઈ દયા આવી ગઈ. અહીં ભર ચોમાસે ઉનાળા જેવા દ્રશ્યો જોવા મળ્યા. જ્યાં ખેતરોમાં લીલો પાક લહેરાતો જોવા મળવો જોઈએ ત્યાં ખેતરો ખાલીખમ અને સૂકા દેખાતા હતા. આ અંગે તાતને પૂછ્યું તો કહે, પડધરી તાલુકામાં વાવણી લાયક વરસાદ જ નથી. વાવણી કેવી રીતે કરવી? જે ખેડૂતોએ સારા વરસાદની આશાએ થોડું વાવેતર કર્યું તેના પર સંકટ છે. પાકને વરસાદની બહુ ઘટ છે એટલે આમાં ખેડૂતની હાલત બહુ મૂંઝા જેવી છે. આગતરું આવેલું છે એની હુકાવાની પૂરી તૈયારી છે. એક મહિનાથી કરેલા હોય, પાણી હવે ઘટ પૂરા થઈ ગયા. અત્યારે પાણીની પોઝિશન બહુ ટાઈટ છે, સમજી ગયા. અમે મગફળી જ વાવેતર કરેલા છે બધાએ. હવે મગફળીની આ પોઝિશન છે અત્યારે, એટલે હવે કોઈ પાણી વરસાદ થાય તો જ મેળે પડે એવું છે. અમારા ગામમાં 4,000 વીઘા જમીન આશરે અમારે છે અને 200-225 ખાતેદાર, એમાંથી 500 વીઘા જમીન આગતરી વાવેલ છે અને બાકીની 1000 વીઘા જમીનમાં અમે દાણા વરસાદના હવામાનને આગાહી મુજબ વાવેલ છે. તેથી એ દાણા 2 દિવસમાં વરસાદ ન થાય તો એ દાણા સંપૂર્ણ નિષ્ફળ જાય એમ છે. કારણ કે વરસાદ માત્ર અડધો ઇંચ જ અમારા ગામમાં વરસાદ થયો છે. બાકીના અમે જે જગ્યા ઉપર અત્યારે ઊભા છે અહીંયા ઢેફા વગેરે નથી. બરાબર. નવી ચણોલ ગામમાં 4,000 વીઘા જેટલી જમીનમાં ખેતી થાય છે. વરસાદની આશાએ માત્ર 2,000 વીઘામાં વાવેતર કરાયું છે, કારણ કે સિઝનનો હજુ અડધો ઇંચ જ વરસાદ વરસ્યો છે. હજી લગીન બધા વાવેતર કર્યા ને એ દાણા એમને પડ્યા છે ને એ રોજડા ભૂંડા કાયમ દાણા ખોતરીને ખાઈ જાય છે. વરસાદ છે નહીં. 8,000નું સુપર નાખ્યું, તે પછી ખેતીવાળાના પૈસા દીધા હોય, એ બધું જાજુ નુકસાન છે. 10 વીઘામાં 50,000નો ખર્ચો થયો છે. હવે વરસાદ ન થાય તો ગયું. જૂન મહિનો માત્ર પડધરી તાલુકો જ નહીં, પરંતુ રાજકોટ જિલ્લાના તમામ 11 તાલુકા માટે નબળો રહ્યો છે. ગયા વર્ષે એટલે કે 2025માં જૂન મહિનામાં પડધરી તાલુકામાં 30.62% વરસાદ પડી ચૂક્યો હતો, જેની સામે આ વર્ષે સ્થિતિ અત્યંત વિકટ છે. પડધરી તાલુકો હોય લોધિકા, જસદણ, જામકંડોરણા, ઉપલેટા, ધોરાજી, જેતપુર, રાજકોટ, કોટડા, સાંગાણી, વીંછિયા કે ગોંડલ હોય, અહીં જૂનમાં તો ના બરાબર જ વરસાદ વરસ્યો છે. ગોંડલને છોડી દઈએ તો અન્ય તાલુકાઓમાં સારો વરસાદ નથી વરસ્યો. નવી ચણોલ ગામના ખેડૂતોનું કહેવું છે કે આવી પરિસ્થિતિ તેમણે છેલ્લે 2012માં જોઈ હતી. ત્યારે વરસાદ ખૂબ જ ઓછો પડ્યો હતો. એમના કારણે પાક નિષ્ફળ ગયો હતો. આ જ કારણ છે કે ગયા વર્ષે જુલાઈમાં 94% વાવેતર પૂર્ણ થયું હતું, જેની સામે આ વર્ષે જુલાઈ મહિનાની શરૂઆતમાં માત્ર 24%ની આસપાસ જ વાવેતર થયું છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો અહીં મગફળીનું વાવેતર 81,000 હેક્ટરમાં થયું છે, જ્યારે કે કપાસનું વાવેતર 31,000 હેક્ટરમાં છે. ખેડૂતોએ ઉછીના પાછીના કરી વીઘે 5,000થી વધુનો ખર્ચ કર્યો. ત્યારે વરસાદ વગર એ માથે પડે તેવી ચિંતા સતાવી રહી છે. ખેડૂતોએ જે બિયારણ તો વાવી દીધું છે, પરંતુ વરસાદના અભાવે આ બિયારણ છે તે ક્યાંક જે છે ઉગ્યું નથી. કેટલીક જગ્યાએ જે છે તે વાવેતર કરી દીધા બાદ જે વરસાદ થવો જોઈએ, જૂન મહિનામાં જે વરસાદ થવો જોઈએ તે વરસાદ નથી થયો. ગામના સરપંચનું પણ કહેવું છે કે આ સિઝનનો માત્ર અડધો ઇંચ વરસાદ, એટલે કે ખેતર પણ પૂરા પલળી ન શકે તેટલો ઓછો વરસાદ પડ્યો છે. જે જગ્યાએ વાવેતર કર્યું છે ત્યાંના દ્રશ્યો જોઈ શકાય છે. અહીંયા જે પાક અત્યારે હવામાં લહેરાવો જોઈએ એની બદલે જમીનમાં પણ ખૂબ જ આછો દેખાય છે. મેં 25 વીઘામાં મગફળી વાવી. ના ઉગે એવી પરિસ્થિતિ નથી. હવામાનના પગલે મેં વાવી દીધું હતું, પણ વરસાદનો અભાવને હિસાબે ઉગે એમ છે નહીં.
વીઘે 5,000 નો ખર્ચો કર્યો છે. આગાહી વરસાદની આગાહી નથી અને સંપૂર્ણ પાક ફેલ થાય એવી પરિસ્થિતિ છે અત્યારે. અરે બહુ કફોડી હાલત થાય સાહેબ ખેડૂત. વરસાદ વગર ડાંગર થશે ફેલ. આણંદ જિલ્લાનો તારાપુર તાલુકો ગુજરાતમાં સર્વોત્તમ ડાંગર પકવતો તાલુકો છે. અહીં 42 ગામોની આજીવિકાનું સાધન જ ડાંગરની ખેતી છે. જો કે આ વર્ષે વરસાદ ન હોવાથી સિંચાઈના પાણીના અભાવે ડાંગરની ખેતી કરતા ખેડૂતો મૂંઝાયા છે. કારણ કે આ વિસ્તારમાં વરસાદનું ટીપું નથી પડ્યું, કેનાલો પણ ખાલી ખમ છે. આવામાં ડાંગરની ખેતી કેમ કરવી? કારણ કે ડાંગરને સૌથી વધુ પાણીની જરૂર હોય છે. વરસાદની રાહમાં ખેડૂતોએ ખેતરો ખેડીને તૈયાર કર્યા છે, પરંતુ વરસાદનો છાંટો પણ ધરતી સુધી ન પડતા, સિંચાઈનું પાણી ન મળતા હવે ડાંગરની ખેતી બરબાદ થાય તેમ છે. આણંદ જિલ્લાની અંદર 60 ગામ, તારાપુર તાલુકાના 42 ગામને ડાંગરની અંદર નભી રહ્યા છે. વરસાદ ન હોવાના કારણે કેનાલની અંદર પાણી નથી. તારાપુર તાલુકાની અંદર ડાંગરનો પાક મુખ્ય છે, જે આખા ગુજરાતની અંદર પ્રખ્યાત છે. જે ત્યારે હાલમાં કોઈ વરસાદને પાણીના કારણથી ખેતર ખેડીને તૈયાર રાખેલા છે. પાણી ના હોવા અને વરસાદ ના હોવાના કારણે ખેડૂતો એની રાહ જોઈને બેસી રહ્યા છે. અમારે મેન વસ્તુ ડાંગરનો જ પાક છે. અમે ખેતર બેતર ખેડીને તૈયાર રાખેલા છે. ડીઝલો ને એવું બહુ જ બાળેલું છે. હવે જો ઉપરથી વરસાદ નથી આવતો, કેનાલમાંથી પાણી નથી મળતું, તો અમે કરવી છું. અમારે મેન વસ્તુ ડાંગરનો પાક છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીમાં સિઝનનો 114 મિલીમીટર વરસાદ નોંધાયો અને છતાં પણ 26% વરસાદની ઘટ છે. આ વચ્ચે પણ ખેડૂતોએ મોડી વાવણી શરૂ કરી દીધી છે. કેટલાક ખેડૂતો જેઓએ આગોતરું વાવેતર કર્યું હતું તેઓએ ફરી વાવેતર કરવાનો વારો આવ્યો છે અને છતાં પણ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગરના ખેડૂતોને આશા છે કે કુદરત જો હવે સાથ આપશે તો સિઝન સુધરી જશે. જૂનમાં ભલે ના વરસ્યો પણ જુલાઈના વરસાદે આશા રાખી અમર. સૌરાષ્ટ્રમાં સારા વરસાદ અને વરાપના કારણે વાવણી થઈ શરૂ. આ વર્ષે ચોમાસાએ રાજ્યમાં મોડી પધરામણી કરી, પરંતુ બાદમાં સૌરાષ્ટ્રમાં જુલાઈમાં મેઘરાજાએ સટાસટી બોલાવી. જે વરસાદની ખેડૂતો રાહ જોતા હતા તેવો જ વરસાદ વરસ્યો, જેણે ખેડૂતોની આંખોમાં ચમક લાવી દીધી છે. ગોહિલવાડમાં વાવેતરને મળ્યો વેગ. એક સપ્તાહ સુધી તરખાટ મચાવ્યા બાદ ગોહિલવાડમાં મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારબાદ સાર્વત્રિક વરાપના પગલે વાવેતરને હવે વેગ મળ્યો છે. વરસાદથી ખેતરોમાં ભેજ વધતા ખેડૂતો ટ્રેક્ટર, બળદ અને ખેતીના સાધનો સાથે જમીન પર ઉતરી ગયા છે. જ્યાં સારો વરસાદ છે ત્યાં કપાસ, મગફળી, તલ સહિતના ખરીફ પાકોના વાવેતર વધશે તેવી આશા છે. આ પાકને 8 દિવસ પહેલા વરસાદ પડ્યો તો આને નવું જીવતદાન મળી ગયું એમ ગણું. કારણ કે પાણી હતું નહીં, પાણી માણ ઉગાડ્યું હતું એટલું 2-4 વીઘાનું, ને પાણી ખૂટી ગયું. પછી તો વરસાદ થયો તો આ પાકને જીવતદાન મળી ગયું ને ઉગી ગયું સિંગ ને એવું. નહીતર આ સિંગ ને ઉગાડવી મુશ્કેલી થાય પાણી વગરની તો. અને કાલમાં અમારે થોડાક સાટા ને એવું થઈ ગયું સારો વરસાદ. કપાસ, હરગવો, ઝાર, બાજરી, તલ, દાડમ આવી વસ્તુ જેવું પાણી એવો પાક થાય છે. વાવણી કરી નાખી તમે? હા, લગભગ 90% વાવણી પૂરી થઈ ગઈ. શેની વાવણી કરી? ઝાર, બાજરી, કપાસ. ભાવનગર જિલ્લાના 3 તાલુકાઓને બાદ કરતા બાકીના તાલુકા અને ગામડાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. જોરદાર વરસાદ વરસ્યો, જેના કારણે નદી નાળા છલકાયા છે. શત્રુંજી ડેમ પણ લગોલગ આવી ગયો. આગામી 1 સપ્તાહ સુધી સામાન્ય વરસાદની સંભાવના છે, માટે વાવણીના કામ આ દરમિયાન થઈ શકશે તેવી આશા ખેડૂતોને બંધાઈ છે. અઠવાડિયાથી આ વરસાદનું ગામમાં સારામાં સારો વરસાદ થઈ ગયો છે, એટલે ખેડૂતને ઘણી રાહત મળી ગઈ છે. અને હજી આગામી ચોમાસું બાકી છે. અને પાલીતાણાનો ડેમ છે એ સલકાણો છે, ભરાઈ ગયો છે. ટૂંકમાં આજુબાજુના જે કાંઈ ગામડા હોય એને નહેર દ્વારા પાણી મળી શકશે. અને અમે એવું કહેવા માંગીએ છીએ કે એનો લાભ પણ નારી ગામના ને જરીક મળે. બીજી વખત કપાસનું વાવેતર. અમરેલી જિલ્લામાં જુલાઈની શરૂઆતમાં મેઘરાજાએ ધમધોકાર બેટિંગ કરી હતી. જોકે હાલ તો મેઘરાજાએ વિરામ લીધો છે. જમીન પણ કોરી થતા હવે ખેડૂતો વાવણીના કામમાં જોતરાઈ ગયા છે.
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ હાલ વરસાદે વિરામ લીધો છે અને ખેડૂતો અને ખેત મજૂરો પોતાના ખેતી કામે લાગ્યા છે. અત્યારે હું આપને જે દ્રશ્યો બતાવું છું એ અમરેલી તાલુકાના કેરિયાચાળ ગામની સીમના દ્રશ્યો છે. અત્યારે જે ખેત મજૂરો છે એ કપાસની વાવણી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં એકી સાથે ખેત મજૂરોને ખેતરમાં ઉતારવામાં આવ્યા છે, કારણ કે હજુ પણ વરસાદી માહોલ છે અને વરસાદ આવે એ પહેલા જો વાવણી થઈ જાય તો ખેડૂતોને તેનો ભરપૂર ફાયદો થાય. જે રીતે 2 દિવસ સુધી સતત વરસાદ વરસ્યો અને જળ બંબાકારની સ્થિતિ થઈ તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન પણ થયું છે, કારણ કે જે અગાઉ કપાસિયા વાવવામાં આવ્યા હતા તેના પર ખેતરોની માટી ધોવાઈ અને કપાસિયા નીચે અંદર દબાઈ ગયા હોવાના કારણે હવે ફરી વખત તે ઉગી ન શકે. એના માટે થઈ અને કપાસનું ફરીવાર વાવેતર કરવામાં આવી રહ્યું છે. હાલ અમરેલીમાં ખેતરે આ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતો અને ખેત મજૂરો ફરી એક વખત ખેતી કામમાં લાગી ગયા છે. ભારે વરસાદના કારણે અગાઉ થયેલી કપાસની વાવણી નિષ્ફળ ગઈ છે. ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો કે હજુ પણ સમય છે. આવામાં વરસાદે વિરામ લેતા કપાસની ફરીથી વાવણી શરૂ કરાઈ છે. હજુ પણ વરસાદી માહોલ જો કે યથાવત છે. આગામી દિવસોમાં પણ વરસાદ પડે તે પહેલા મોટી સંખ્યામાં ખેત મજૂરોને મેદાનમાં ઉતારી એટલે કે ખેતરમાં ઉતારીને વાવણી આટોપી લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ભારે વરસાદ અને ખેતરોમાં પાણી ભરાવાના કારણે કપાસના બીજ માટીમાં દબાઈ ગયા હતા, જેના કારણે ટ્રેક્ટર દ્વારા કરાયેલી 60% વાવણી નિષ્ફળ ગઈ છે. ખેડૂતો પાસે ફરીથી વાવણી કરવા બીજો કોઈ વિકલ્પ ન હતો, માટે લાંબા વિરામ બાદ મેઘરાજા શાંત પડ્યા અને તેઓએ હવે ફરી એક વખત બિયારણની રોપણીનું કામ શરૂ કર્યું છે. જો કે આવામાં બિયારણ મજૂરીનો બેવડો ખર્ચ આ જગતનો તાત વેઠી રહ્યો છે. રાત દિવસ પરસેવો પાડીને 2 પૈસા કમાવાની ફિરાકમાં છે.